નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને મહત્વના સમાચારો સાથે હું છું બંસી। તાપીમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। નદીના પાણી કિનારાના ગામોમાં ફરી વળ્યા છે। ચિંડિયા ગામમાં 6 થી 10 ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ફાયરની ટીમે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। તાપીમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। નદીના પાણી કિનારાના ઘરોમાં ઘૂસી ગયા છે। 8 થી 10 ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકો પરેશાનીનો સામનો કરવા મજબૂર બન્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। મીંઢોળા નદી બે કાંઠે વહી રહી છે। જળમગ્નની સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોને કેળસમા કમરસમા પાણી ભરાઈ રહ્યા છે। तापी जिल्ला में मोडी रात पड़ी रहेला वरसाद ने लईने नदी नाळामां भरपूर पाणी आवी छे। तापी जिल्लामांथी पसार थती मींढोळा झाखरी नदी में भरपूर पाणी आववानी साथे तमने सीधा दृश्य बताववा मांगीश। त्यां जे झाखरी नदीनुं पाणी हाल फरी वळ्युं छे। आ छिंडिया गाम छे। छिंडिया गाममां पाणी फरी वळवानी साथे हाल 10 થી 12 घरोमां पाणी भराई गया छे। तमे सीधा दृश्यमां जोई शको छो के हाल पाणी वधी जवाना कारणे अर्धा मकानो पाणीमां डूबाई गया छे, जेने लईने घर वखरीने भरपूर नुकसान थयुं छे। आपणी साथे અહીંના વોર્ડના જે સભ્ય છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું પરિસ્થિતિ બની હતી? અડધી રાતે 2 વાગ્યાથી ઘરોમાં પાણી ભરાઈ ગયું। ત્યાર પછી લોકોએ પોતાના બચાવ માટે એ લોકોએ ઘર સામાન ને બધું લીધું નથી, પરંતુ એ લોકોએ પોતાનો બચાવ કર્યો અને અમે સ્થાનિક લોકોએ પણ આવીને એ લોકોને મદદ કરી। તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં આવી? તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ મદદ નથી મળી। કેટલું નુકસાન હશે? કેટલા ઘરોને નુકસાન હશે? 10 થી 15 ઘરોને નુકસાન છે। આ હતા વોર્ડના જે સભ્ય તેઓ જણાવી રહ્યા છે કે રાત્રે 2 વાગ્યાથી પાણી ઘૂસી ગયું છે, જેને લઈને 10 થી 12 ઘરોના ઘર વખરીને સામાન્ય નુકસાન થયું છે। હાલ પણ તાપી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને રસ્તાઓ ક્યાંક ધોવાઈ ગયા છે। નીચાણવાળા પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક પુલો પણ તૂટી ગયા છે, જેને લઈને તાપી જિલ્લાનું તંત્ર હાલ વરસાદના કારણે દોડતું થયું છે। નરેન્દ્ર ભુવે ચિત્રા, જી મીડિયા, તાપી। તો આફતનું પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ રહ્યા છે, લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। નદીના પાણી કિનારાના ઘરોમાં ઘૂસી ચૂક્યા છે। કેળસમા ગોઠણસમા પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। પૂરું ગામ બેટમાં ફેરવાયું છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। નદી કિનારાના વિસ્તારોના આ દ્રશ્યો છે। તો ભારે વરસાદના પગલે જળમગ્નની સ્થિતિનું નિર્માણ થયું છે। અષાઢમાં અનરાધારની સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદના કારણે પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી છે। તો તાપીમાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ આ થઈ છે। વ્યારા અને વાલોડમાંથી વરસાદ પસાર થતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। જાખરી અને વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। નદી કિનારાના ગામોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। વાલોડ અને વ્યારાના ગામોમાં સૌથી વધુ પાણી ભરાયું છે। આ ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે। ઘરોમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। લોકો બચવા માટે જે છે મદદની ગુહાર લગાવી રહ્યા છે। લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમે દોવા માના રહી ગયેલા છે, તમારો સામાન બધો રહી ગયેલો છે। બધો ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે અમારો। આ નદીમાં રાતના 3:30 વાગે પાણી ભરાય, બધા કપડા બીપડા બધા તણાઈ ગયેલા છે નદીમાં। અમારે કઈ નથી રહેલું છે, કપડા નથી રહેલા છે। અમે જે આપે સરકાર અમને આપવાના। તમને પેલા જાણ કરવામાં આવેલી કે આવી રીતે પૂર આવશે, પાણી આવશે? અમે તો ઊંઘેલા જ હતા। રાતના ક્યારે પાણી ભરાઈ ગયા અમને ખબર જ નથી। चिल्ले में घर सब था, सब बह गया। 4-5 जने के सबका नुकसान हुआ। जितना आगे गए उन लोग को भी नुकसान हुआ। सबको नुकसान, कुछ भी नहीं बचा। खाने पीने की भी नहीं बचा, बिस्तर भी नहीं बचा। छोटे बड़े सब नुकसान में गए। हम लोग कहाँ जाएंगे? कितने घरों में पानी घुसे? घर में तो कम से 40 घर तो जितना गया है सबके, और सबको नुकसान। मेरी यही मांग है सरकार से कि हम लोग को घर मिलना चाहिए। हम लोग को ये नदी नहीं चाहिए, मगर हम लोग को अच्छा घर चाहिए। वाल्मीकि मींढोळा
નદીઓમાં ભરપૂર પાણી આવ્યું છે। તમને સીધા દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ વાલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મીકી નદી છે। આ વાલ્મીકી નદીમાં ભરપૂર પાણી આવવાના સાથે જે નીચાણવાળા વિસ્તારોમાં હાલ આ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ વાલ્મીકી નદી કિનારે આવેલા જે ઘરો છે તે ઘરોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। 20 થી 25 ઘરોમાં પાણી ભરાઈ ચૂકવાના કારણે તમામ ઘર વખરીના સામાનોને નુકસાન થઈ ગયું છે। તંત્ર દ્વારા જે આ લોકોને હાલ સલામત સ્થળે ખસેડી દેવામાં આવે છે। સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે પાણી વધારે હોવાના કારણે આ તમામ ઘરો પાણીમાં ડૂબી ગયા છે। તાપી જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વરસવાના કારણે તાપી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા વાલ્મીકી નદીમાં ભરપૂર પાણી આવે છે અને આ પાણીઓ જે નીચાણવાળા વિસ્તારોને હાલ અસર કરી રહ્યા છે। નરેન્દ્ર ભુવેચિત્રા, જી મીડિયા, તાપી। તાપી જિલ્લામાં રાત્રે પડેલા ભારે વરસાદે મુશ્કેલી સર્જી છે। નદીના પાણી કિનારાના ગામોમાં ફરી વળ્યા છે। ઝાખરી અને વાલ્મીકી નદી ગાંડીતૂર બની છે। વાલોડના આંબચ ગામે ફાયર વિભાગે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે। ઘરમાં પાણી ઘૂસી જતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે। નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે। તાપી જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો, ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈ મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે। નદીના પાણી કિનારાના ગામોમાં ફરી વળ્યા છે। ઝાખરી અને વાલ્મીકી નદી ગાંડીતૂર બની છે, બે કાંઠે વહી રહી છે, તેને લઈ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। વાલોડના આંબચ ગામે ફાયર વિભાગે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। વરસાદને લઈને તાપી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, ઝાખરી અને વાલ્મીકી નદીમાં ભરપૂર પાણી આવે છે। તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ વાલોડ તાલુકાનું અંબાજ ગામ છે અને આ વાલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મીકી નદીના પાણી આ કોટવાડિયા ફળિયામાં ફરી વળતા 15 થી 20 ઘરોમાં પાણી ભરાયા હતા અને 10 થી 12 લોકો આ ઘરોમાં ફસાયા હતા, જેને લઈને ફાયર વિભાગ દ્વારા હાલ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પાણીમાં ફસાયેલા લોકોને હાલ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહી છે। આપણે વાત કરીએ તો આ વિસ્તારમાં 12 થી 15 જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાવાની સાથે જે વ્યારા ફાયર ટીમને આ વાતની જાણ મળતા તરત જ ઘટના સ્થળે પહોંચી જે ફસાયેલા લોકોને હાલ બહાર કાઢી રહ્યા છે। નરેન્દ્ર ભુવેચિત્રા, જી મીડિયા, તાપી।